सूर्य कोटि समप्रभं निर्विघ्ने कुरु देव सर्वकार्येषु सर्वदा वसुदेवं सुतं देवं अंशकारोदवदनं देवकी परमानंद कृष्ण वंदे जगत बोलिए कृष्ण कन्हैयालाल के अखंडानंद के सनातन धर्म के भागवत भगवान की नमः पार्वती पतिये हर महादेव हर एकलू दमन જ નહીં સાહેબ પણ વિશ્વના કાશ્મીર કે કન્યાકુમારી સુધી મને અજયભાઈ કથા કરેલી છે સાહેબ એને બોલાવો છે હું તો તોફાની બ્રાહ્મણ છું એટલે કોઈનો વખાણ કરતો નથી નોંધ કરજો પણ વાસ્તવિકતા અમારી વ્યાસપીઠ છે વ્યાસપીઠ પછી તમે જૂઠું બોલીએ તમને પાપ લાગે અને જો સત્ય છુપાવીએ ડબલ પાપ લાગે એટલે ખરેખર એ અજયભાઈ એ એક વક્તા કેવો હોવો જોઈએ નિષ્ફળ હોવો જોઈએ નિરહંકાર હોવો જોઈએ અને એવા વક્તા આ જ્યારે વિરાજમાન છે સમગ્ર જનતા મારી સામે ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો બેઠા છે નસીબદાર છો સાહેબ ધર્મ વધે પછી ધન વધે ધન વધે પછી ધાન વધે ધાન વધે પછી માન તમારું વધી જાય વધુ વધત વધી જાય હોય એ જ આ મંડપમાં બેસી શકે જેના ભાગ્ય એનું કારણ કે રામચરિત્ર માનસમાં તુલસીદાસે લખ્યું છે તુલસીદાસ મહાન ભગવાન હતો સાહેબ એને એમ લખ્યું છે સકળ પદાર્થ હે કે જગમાં કર્મહીન નર પાવત નહીં સાહેબ આ મંડપમાં તમે આવી ન શકો હજાર વિઘ્ન આવે આ જે આવ્યા છે સદભાગી છે સદભાગી હું અત્યારે જ કરીને કહું છું તમે સદભાગી છો બહુ શાંતિ મળી કેટલામાં કથામાં આવ્યા છે ને શાસ્ત્રીજી કહેશે તમને જે ઘરની અંદર માં રડતી હશે તો તમારું કલ્યાણ નહીં થાય તો તમારે લખવું છે લખી દીધો જાઓ અને મારો રાષ્ટ્રીય સાહેબ તો એમ બોલ્યો છે કવિ ઢુલા ભાયા મુખેથી બોલું માં મારું બાળપણ મને સાંભળે અને હવે મોટપની મજા મને કરવી લાગે આગળ માં બોલો તો મોઢું ઉગડે સાહેબ અમારે ખાસ હમણાં પિતાશ્રીને મારે કહેવાનું હોય એમને કાકાથી આપણે બહુ નસીબદાર છે કે કાકાને બાપ કથા સાંભળીને દીકરો કથા કરે તો આનું પુણ્ય બીજું કયું હોઈ શકે મારા બાપ માં બોલતા મોઢું ઉઘડે અને બાપ બોલતા બાપ બોલે ને બંધ થઈ જાય માં બોલતા મોઢું ઉઘડે બાપ બોલતા બંધ થઈ જાય કારણ કે બાપ એ બપોરનો ધગ 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 તો સૂરજ છે અને માં પૂનમનો ચાંદ એટલે જેના ઘરમાં સાહેબ સમજી લેજો એટલે એક મંત્ર લગ્નનો બોલી અને મારી વાણીને વિરામ આપું શ્રી મદા પંકજ વિષ્ણુ હરિહર
આશીર્વાદ આપ્યા. આપણામાં ચેતના જગાડી. રાહુલભાઈ પૂજ્ય ઈશ્વર દાદાનું સ્વાગત સન્માન કરશે. જોરદાર તાળીથી આપણે એમને વધાવીએ. સોલ અર્પણ કરશે. તેમજ આપણા આ કથામાં ભાગવત કથાકાર પૂજ્ય ગુણવંતરાય જાની પૂજ્ય શાસ્ત્રી પધાર્યા છે, તો એમને પણ આપણે સ્વાગત અમારા જીતુભાઈને વિનંતી કરીએ કે પૂજ્ય ગુણવંતરાય જાનીનું સ્વાગત સન્માન કરે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાહુલભાઈને કહીએ કે સાલ અર્પણ કરે. શ્રી દ્વારિકાધીશ અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની પરમ અનુકંપાથી ગોળી પરિવારના આંગણે પિતૃ મોક્ષાર્થે થઈ રહેલી ભાગવત કથાના છઠ્ઠા દિવસે ભગવાનનું વાંગમય સ્વરૂપ એવા ભાગવત ભગવાનને હું પ્રણામ કરું છું. વ્યાસ સ્વરૂપ, સુખદેવજી સ્વરૂપ અને પરમ સરળ સ્વભાવના ભાગવત ઉપર સતત પરિશ્રમ કરનારા, ભાગવત ઉપર સતત મહેનત કરનારા અને પરમ સરળ સ્વભાવના, સરળ સ્વભાવન મન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાય એવા વ્યાસપીઠાસન્ન પરમ પૂજ્ય શ્રી અજયભાઈ જાનીને પણ પ્રણામ કરું છું. મારા મોટાભાઈ અને એમના પિતાજી પરમ પૂજ્ય જસુભાઈના ચરણમાં પણ હું પ્રણામ કરું છું. અમારા સંગીતકારો, અમારા કલ્પેશભાઈ, અમારા કીર્તિભાઈ અને આ બધા અમારા સાથીદારો, કથાના આચાર્ય અમારે હરેશભાઈ, કિશનભાઈ, આપ સૌ શ્રોતાજનો, પરમ આદરણીય અમારા વંદનીય વડીલ શ્રી, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે ભાઈ. ગોળી પરિવારના આંગણે જેમ શાસ્ત્રીજી અવરનવર કહેતા રહે છે એની કથામાં કે પિતૃના મોક્ષાર્થે આપણે ભાગવત કથા નથી કરતા. પિતૃના મોક્ષાર્થે આપણે ભાગવત કથા નથી કરતા, પણ જેના પિતૃને મોક્ષ ગતિ મળી ગઈ હોય છે ને એ ભાગવત કથા કરાવી શકે છે. એવા ગોળી પરિવાર ઉપર પરમ કૃપાળુ પરમાત્માની પરમ કૃપા છે, એમના પિતૃઓની પરમ કૃપા છે. તો જ આવો સદવિચાર, આવું સત્કર્મ આ લાગે ભાઈ બહુ અઘરું કામ છે. 7 દિવસનું આયોજન કરવાનું, આ બધા મંડપો રૂપાવાના અને આ બધી દોડધામ કરવાની, આમાં કોઈની બુદ્ધિ કામ ન કરે. આમાં પૈસો કામ નથી લાગતો, આમાં બુદ્ધિ કામ નથી લાગતી, આમાં કોઈની તાકાત, કોઈની શક્તિ, કોઈની સમજદારી, કોઈની હોશિયારી, કોઈનું ડાપણ, આમાં કાંઈ કામ નથી લાગતું. અને આની પાછળનું જો કોઈ એક પરમ બળ હોય તો એ માત્ર ને માત્ર ભગવાન ભાગવતની કૃપા છે. ભગવાન ભાગવતની કૃપા હોય તો જ આપણે આ બધું કરી શકીએ. કથાનો દોર જ્યારે ચાલતો હોય અને એવા સમયમાં વચ્ચે બોલવું એ પણ એક અવિવેક છે. પરંતુ જ્યારે અધેભાઈનો આદેશ થયો હોય, વ્યાસપીઠ ઉપરથી આદેશ થયો હોય, તો એમના સન્માન માટે પણ મારે 2 શબ્દો બોલવા જોઈએ. તો આજે પરમ પવિત્ર દિવસ એકાદશી,
દેવ ઉઠી એકાદશી છે, ભગવાનના લગ્ન છે, રૂકમણીજીના લગ્ન છે. બધા ખૂબ ભાવથી તમે આવ્યા છો, આટલા દિવસ શ્રવણ કર્યું છે, તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભગવાનને પ્રાર્થના કરી કે હે ઈશ્વર, હે પરમાત્મા, અમારા જીવન રથના તમે સારથી બની અને અમારો જીવન રથ શાંતિથી ચાલે. હે ઈશ્વર, હે પરમાત્મા, હે ભાગવત ભગવાન, હે પિતૃ, અમારા ઉપર આટલી કૃપા કરજો. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. 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 જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ઈશ્વર, હે પરમાત્મા, મારો આ સંસાર રૂપી રથ, મારો આ જીવન રૂપી રથ, જેમ કુરુક્ષેત્રના મેદાનમાં હે પરમેશ્વર, હે પરમાત્મા, તમે અર્જુનનો રથ સંભાળેલો, એમ આ જીવન રૂપી યુદ્ધમાં મારા જીવનનો રથ પ્રભુ તમે સંભાળજો. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના, જ્ઞાન ભક્તિ બે પૈડા રથના ચલાવવાને હું સમરથના, ચલાવવાને હું સમરથના. મનના ઘોડાઓના દોડે, મનના ઘોડાઓના દોડે જ્યાં ત્યાં બે દરકારથી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે તો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ઘણું જ બોલવાનું મન થાય છે, ઘણું કહેવાનું મન થાય છે, અને જ્યારે એમાં અજયભાઈ કથા કરતા હોય ત્યારે મને બહુ આનંદ થાય છે. હમણાં દાદાએ કીધું એમ કે દીકરો કથા કરે અને બાપ સાંભળે એના જેવું અમારું પુણ્ય કહેવાય. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે બસ બીજું કાંઈ મળે કે ન મળે, પણ તમારા ગુણગાન ગાવાનું રોજ મળે, બસ એટલે બહુ. એક સરળ સ્વભાવના, એક વ્યક્તિત્વ અજયભાઈ ખૂબ સારી કથા કરે છે. હજી ભગવાનના લગ્ન કરવાના 16,108 નાનીઓને છોડાવવાની ભમાસુરમાંથી 8 લગ્ન કરવાના ઘણું બધું કામ બાકી છે. એ તો જે કથા કરતા હોય એને ખબર હોય, સમય વધારે નથી લેતો, પણ છતાંય મને અજયભાઈના માન ખાતર મારે આવવું પડ્યું. મને એને ફોન કર્યો, કાકા અંકલ તમે આવો. મને બહુ આનંદ થયો, બહુ આનંદ. અને એમાં આયોજન જોયું ને સાહેબ, આ મંડપ જોયો અને આ વ્યવસ્થા જોઈ ને એટલે આમ હૈયું ગદગદ થઈ ગયું કે આ ધોળી પરિવારને પણ ધન્ય છે, આ ધોળી પરિવારને પણ ધન્ય છે કે આવું સુંદર આયોજન કર્યું છે. સૌને ખૂબ ખૂબ શુભકામના. અમારા મોટાભાઈ જસુભાઈ એમના ચરણોમાં વંદન, ભાગવત ભગવાનના ચરણોમાં વંદન, અજયભાઈના ચરણોમાં વંદન, બાબાના ચરણોમાં વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ. બોલીએ ભાગવત ભગવાન કી જય. બધા જ સંતોના આપણને આશીર્વાદ પ્રાપ્ત થયા. ઈશ્વર દાદા પૂજ્ય પધાર્યા એ કોઈ દિવસ ક્યાંય કોઈ પ્રસંગમાં જાય જ નહીં, કોઈ પણ ફંક્શનમાં ન જાય કે દેશ વિદેશમાં જતા હોય છે, સતત વ્યસ્ત રહેતા હોય છે, પણ એને એક પુત્ર પ્રેમ કરીને મારા ઉપર પ્રેમ રાખી એને પધાર્યા છે, તો એમને હું ખૂબ ખૂબ કોટી કોટી સાધુવાદ આપું. એમ જ પૂજ્ય અમારા
ગુણવંતરાય શાસ્ત્રી પૂજ્ય ખારવેલથી પધાર્યા છે. વિશેષ તો વધારે કાકા છે, ઘરના છે, બધાને વખાણ ન કરાય. બધા અમારા દાદા પણ મારા ઘરના જ છે, બધા અમે સ્નેહી છીએ. પણ અમારા ઘરમાં કોઈ ભાગવત લાવ્યું હોય તો અમારા ગુણવંતરાય શાસ્ત્રીજી આ ભાગવતજી લાવ્યા અને અમે શીખી ગયા. એમણે પરિશ્રમ કર્યો અને ભાગવતજી અમારા ઘરમાં લાવ્યા અને અમારા ઘરમાં અમે 3 થી 4 ભાગવત કથાકાર થઈ ગયા. અમે 2003માં ભાગવત કથા કરી હતી અને ભાગવત કથામાં અમે ભગવાનની કૃપાથી બધો જ ખર્ચો કર્યો હતો એમાં, અને એની કૃપાથી ભાગવતનું ફળ એ મળ્યું કે અમે 4-5 કથાકાર ઘરમાં થઈ ગયા. દાદાએ કીધું કે જે આ ઘરમાં ભાગવત કથા થઈ છે એને તો એમ કીધું કે 7 પેઢી સુધી આ ભાગવત કથાનો રસ રહેશે, નશો રહેશે. કોઈ તમારો દીકરો કોઈ આડાવડે રસ્તે નહીં ચાલે જો 7 દિવસ સુધી દિલથી ભાગવત કથા સાંભળી હશે. ભગવાન શ્રી કૃષ્ણ એ 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત ધારણ કરે છે. 7 દિવસના સુધી ભગવાને ધારણ કર્યો. 7 કોષનો ગિરિરાજ એ ભગવાને ધારણ કર્યો અને વચ્ચે બધાનું રક્ષણ કર્યું છે. અને આપણો જે દેહ છે ને આ શરીર એ પણ ગોવર્ધન છે. મેં તમને પહેલા દિવસે કીધું હતું આ ગોવર્ધન છે. ગો માને ઇન્દ્રિયો, ઇન્દ્રિયો વર્ધન એટલે કે વધે. ઇન્દ્રિયોને વધવાનો કોઈ દેહ હોય તો આ શરીર છે. આપણી ઇન્દ્રિય આંખ છે, એ આંખ દિવસે દિવસે નવું નવું જોયા કરે, તૃપ્ત થતી નથી. કાન નવું નવું સાંભળ્યા જ કરે, આપણી બધી ઇન્દ્રિયો વધતી રહી છે. એટલે આ ગોવર્ધન છે. અને આ ગોવર્ધનને પણ 7 દિવસ કોણ ધારણ કરે છે? ભગવાન કૃષ્ણ ધારણ કરે છે. આ દેહ રૂપી ગોવર્ધનને પણ ભગવાન ઠાકોરજી ધારણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું બધાના હૃદયની અંદર નિવાસ કરું છું. શાસ્ત્રીજી કહે એમ કે આપણે લાલ પીળું ખાડું ગમે તેવું ખાઈએ પણ લાલ લોહી કોણ બનાવે? એ લાલ લોહી કોણ બનાવે? એ ભગવાન બનાવે છે. આ શરીરની અંદર આપણે જોઈએ તો શરીરમાં ચારે બાજુ ડોક્ટર પણ કહે, વિજ્ઞાન પણ કહે કે શરીરમાં વધારે પાણી છે. શું છે? 75% આ શરીરમાં પાણી છે. આપણું નાનું જે મગજ છે, નાનું મોટું મગજ છે, એ પાણીની અંદર તરતું હોય છે. પાણી સુકાઈ જાય એટલે હેમરેજ થઈ જાય. એ પાણીની અંદર મગજ રહેતું હોય છે. શરીરમાં બધે પાણી છે, 75% પાણી છે, પણ કાપો તો પાણી નીકળતું તો લોહી જ નીકળે છે. આ ભગવાને બનાવેલું આ શરીર છે. આ શરીર કોણે બનાવેલું છે? ભગવાને બનાવેલું છે. કડિયા કારીગરની કારીગરી કે પાણીની બાંધી હવેલી મારા ભાઈ, પાણીની બાંધી હવેલી મારા ભાઈ. ભાડોતી મંગલો મંગલાનો બાંધનારો કાયાનો ઢોળનારો કેવો મારા ભાઈ. મારુતિ મંગલો કોણે બનાવ્યો? મારુતિ મંગલો કોણે બનાવ્યો? ભગવાને બનાવેલો છે. ભગવાનની જે રચના હોય ને સર્વોત્તમ હોય છે. ભગવાનની રચના સર્વોત્તમ હોય છે. આ દેહ છે એ સર્વોત્તમ છે અને આ દેહ છે એ દેવાલય છે. આમાં ભગવાનનો વાસ છે. આપણા મસ્તકમાં મેં બીજા દિવસે કથા કરી, કાનમાં દેવતા હોય છે, નાકના દેવતા હોય છે, આંખના દેવતા હોય છે, હાથના દેવતા હોય છે. આમાં 24 તત્વો, 24 દેવતાઓ હોય છે. એટલે આ શરીર એ ચાલતું એક મંદિર છે અને આ મંદિરને સંભાળ રાખવી, મંદિરને સાચવવી એ આપણો પરમ ધર્મ છે. આ મંદિર હોય તો મંદિરને આપણે ચાંદલો કરીએ, આપણે હાથે ચાંદલા કરીએ, આપણે ગળામાં ચાંદલા કરીએ, આપણે કાને ચાંદલા કરીએ, આપણે રુદ્રાક્ષ કરીએ, આપણે હાથમાં કરીએ, આપણે આ શરીર ઉપર ભસ્મ લગાડીએ. શા માટે? આવડું મોટું ભસ્મ લગાડે શા માટે? કે આની અંદર મારા દેવતા નિવાસ કરે છે, એટલે મારે આ સ્થાનને પવિત્ર રાખવું જોઈએ. આજે કોઈ મસ્તકમાં ચાંદલો નથી કરતા અને આ શરીરમાં ભગવાન હોય તો એની અંદર ગમે તેવો પદાર્થ નશો નાખવો ન જોઈએ. કોઈ ગમે તેવું દારૂ નાખી દે, કોઈ ગમે તેવું કોઈ જીવને મારીને ખાઈ જાય, એમાંથી ભગવાન રજા લઈ લે છે. યાદ રાખજો, ભગવાન તમારી અંદર છે, પણ તમે આવું કરો એટલે ભગવાન આઘાત
આ દેવાલયો ભક્તો આ ગોવર્ધન છે ને એ ભગવાન આપણું શરીર છે અને એને મારો ઠાકોરજી ભગવાન કાળિયો ઠાકર ચલાવે છે. જ્યાં સુધી ભગવાન આમાં છે ત્યાં સુધી આ દેહને બધા જોએ પૂજશે એનું સાર સંભાળ રાખશે. પણ જ્યારે આમાંથી આ દેહમાંથી ભગવાન નીકળી જશે ત્યારે આ પાર્થિવ બની જશે. પછી એમ કહે કે આને બાંધી દો, હવે હાલો બાળી આવીએ. ભાઈ દીકરો પિતા પરિવારના જેટલા સંબંધ હોય એ આ દેહના સંબંધ છે. એકવાર આ જીવ નીકળી જાય એટલે પછી બધા એમ નહીં કે આપણો ભાઈ પડ્યો છે, એમ નહીં કે આ તો એક પાર્થિવ શરીર પડ્યું છે, એક ડેડ બોડી પડી છે. નામ ભૂલાઈ જાય, મરી જાય પછી તો એમ નથી કહેતું તમારો બાપ પડ્યો, તમારો ભાઈ પડ્યો, તમારો પતિ પડ્યો, એમ કે આ તો ડેડ બોડી છે. કાઢો ઘરની બહાર સડી જાય, વાસ મારવા વાળશે. આ શરીરની અંદર જો તમે ગુટકા નાખતા હો, આ શરીરની અંદર તમે નશો નાખતા હો, આ બધું નાખતા હો તો અંદર રહેલો પરમાત્મા એ જીવે. પણ એ જ પરમાત્મા અંદર રહ્યો છે. અને કાનથી જો ભગવાનની કથા નાખતા હોય તો તમારો ભગવાન અંદર નૃત્ય કરવા મળે. આ કથા દ્વારા કોણ પ્રસન્ન થાય? કથા દ્વારા તમારો આત્મા પ્રસન્ન થાય છે. તમે સારું 2 ટાઈમ ભોજન કરી લો ને તો તમારો આત્મા પ્રસન્ન છે, તો તમારું શરીર પ્રસન્ન થાય છે. જો તમે ભોજન ન કરો તો શરીર તમારું નકામું થઈ જાય, બીમાર થઈ જાય. તમે કોઈ ટીવી જુઓ, ફરવા જાઓ, બીચમાં જાઓ તો કોણ પ્રસન્ન થાય? તમારું મન પ્રસન્ન થઈ જાય છે. મનોરંજનથી, મોબાઈલથી મન પ્રસન્ન થઈ જાય છે. પણ સવારે 2 હાથ જોડીને પિતૃને પગે લાગો ને તમારો આત્મા પ્રસન્ન થઈ જાય. આવો મોટો યજમાન બનવો, આટલો કરોડોનો ખર્ચો કરવો એ આપણે ન કરી શકીએ, પણ આવીને ખુરશીમાં બેસી જાય ને તો આપણો પરમાત્મા આત્મા પ્રસન્ન થઈ જાય કે આ કથાનો મને લાભ મળ્યો. આ શરીરની અંદર પરમાત્મા છે તો પરમાત્મા કેમ પ્રસન્ન રહે એવું માણસે જીવન જીવવું જોઈએ. ભગવાને આપણને આ શરીર આપ્યું છે તો કઈ કારણ છે. એમને કઈ આપણને આ શરીર મળ્યું, ભગવાને કૃપા કરી છે. જ્યારે જીવ એ ગર્ભમાં આવે પેલા ભગવાન પાસે કહે છે કે મય્યેવ મને આદર્શમાં મય બુદ્ધિ નિવેશય નિવાસ શિષ્યસી મય્યેવ આ તો ઉર્ધ્વને સંશય. ભગવાનમાંથી છૂટો પડેલો એક નાનો જીવ એ છે આપણે. ભગવાનમાંથી છૂટો થવા જાય એટલે ભગવાનને કહે ભગવાન હું છૂટો થઈ જઈશ તો હું પૃથ્વીમાં જઈશ, તમારી માયામાં ફસાઈ જઈશ તો હું તમને ભૂલી જાય, મારે તમારાથી છૂટું ન થવું, મને અહીંયા જ રહેવા દો. પણ ભગવાન કહે કે તું જા, તારા માટે મેં બધી વ્યવસ્થા કરી દીધી છે, તું મને કોઈ દિવસ ભૂલાય નહીં. કઈ વ્યવસ્થા? કે ભગવાને કીધું કે તું પૃથ્વી ઉપર જન્મીશ ને અને તને વારા ઘડીએ દુઃખ લાગશે, અને દુઃખ લાગશે ને તો તને પહેલા હું જ યાદ આવીશ. આપણને જ્યારે દુઃખ લાગ્યું ત્યારે આપણને કોણ યાદ આવે છે? આપણા ઉપર જ્યારે દુઃખ પડે ત્યારે આપણને શા માટે ભગવાન યાદ આવે, શા માટે માનતા યાદ આવે, શા માટે મંદિર યાદ આવે? કેમ કે આપણે ભગવાન સાથે કમિટમેન્ટ કરેલી છે કે ભગવાન હું તમને ભૂલીશ નહીં. તમે ભગવાનને ભૂલી જાઓ પણ યાદ રાખજો ભગવાન તમને નથી ભૂલવાનું. આપણે ભગવાનને ભૂલી જાય પણ ભગવાન આપણને ભૂલતો. ભગવાને કીધું કે હું દુઃખ આપી દઉં ને એટલે દોડતો મારો પાસે. આ ભગવાનની કઠોર કૃપા છે. કૃપા કઈ છે? કઠોર કૃપા છે. ઠાકોરજીએ બધી વ્યવસ્થા કરી છે કે આપણે ભગવાનને ભૂલીએ નહીં. જાયા દુઃખમ જન્મ દુઃખમ, આ બધું દુઃખ છે. માના પેટમાં જ્યારે રહેવું ને તો માના પેટમાં આપણે મળ મૂત્રની સાથે અંદર સૂતા હોઈએ અને કેવા ઊંધે માથે સૂતા હોઈએ. આપણું માથું નીચે હોય, પગ ઉપર હોય. મળ મૂત્રમાં માં જ્યારે ખાટું તીખું મોડું આ બધું 6 પ્રકારના જે રસ બતાવ્યા છે એ ભોજન કરે, એ પેટમાં જાય, એનાથી બેક્ટેરિયા બને અને બેક્ટેરિયા જ્યારે એને કરડે, એ જીવને કરડે અને જીવ ભાગે, હાથ પગ હલાવે અને અહીંયા એમ જાય કે જો અંદર પેટમાં પાટું નથી માર્યું, અંદર દુઃખી થાય છે. એ જીવમાં ભગવાનને ઊંધે માટે પ્રાર્થના કરે ભગવાન આમાંથી એકવાર મને કાઢી દો તો હું તમારો ભગત બની જવા. અને ભગવાન કૃપા કરે છે અને પ્રસૂતિ નામના વાયુથી જ્યારે બહાર કાઢે એટલે પાછું ભગવાનની માયામાં આવી જાય. પછી ભગવાન એમ કે હું આ કરવા માંડે, તું ન્યા ને હું અહીંયા. આપણે ભગવાનને ભૂલી જાય પણ ભગવાન આપણને ભૂલતો. આ ગોવર્ધન ભગવાને ધારણ કર્યો ને એ ગોવર્ધન એ લીલા છે, ભાગવત એ સમાધિ ભાષા છે. હકીકતમાં ભગવાન ભાગવત એમ કહેવા માંગે છે કે તમારું દેહ રૂપી જે ગોવર્ધન છે ને એને ભગવાન ધારણ કરે છે. યાદ રાખજો આ શરીરમાં ભગવાન છે. આ શરીર છે તે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપેલું છે, નહીં તો પુત્રનું શરીર ન આપે.
84 લાખ પ્રકારના ભગવાન પાસે શરીર છે, એમાંથી ઉત્તમમાં ઉત્તમ તમને શરીર આપ્યું હોય તો મનુષ્યનું શરીર છે. મનુષ્યનું શરીર મળ્યું હોય તો યાદ રાખજો, માતા પિતાની સેવા કરો. માતા પિતાની સેવા થઈ ગઈ એટલે ભગવાન તમારી ઘરે આવશે. માતા પિતાની સેવા ન કરતા હોય ને તો એને કદાચ ભગવાનની પાસે જવું પડે, દોડવું પડે, ભગવાનની સામે હાથ ફેલાવવા પડે, પણ જે માતા પિતાની સેવા કરતો હશે એની ઘરે ભગવાન ચાલીને આવશે. પંઢરપુરમાં, મહારાષ્ટ્રમાં ભગવાન માતા પિતાની સેવા થતી હતી અને ભગવાને ત્યાં આવવું પડ્યું અને એક ઈંટ ઉપર ભગવાનને ઊભું રહેવું પડ્યું. હા, માજા વિઠ્ઠલ માજા 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 વિઠ્ઠલ માજા મી વિઠ્ઠલાજા વિઠ્ઠલ માજા 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 વિઠ્ઠલ માજા 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 વિઠ્ઠલ માજા મી વિઠ્ઠલાજા વિઠ્ઠલ માજા 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 પુકારો, પરમાત્માને પુકારો. વિઠ્ઠલ માજા 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 વિઠ્ઠલ માજા મી વિઠ્ઠલાજા વિઠ્ઠલ માજા 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 ભગવાન વિઠ્ઠલે ભગવાન પ્રાર્થના કરી, ભગવાનને પુકાર્યા. આ દુનિયામાં મારું કોઈ હોય તો ભગવાન વિઠ્ઠલ છે, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. આ જ્યારે ભાવ જાગશે ત્યારે આપણને ભગવાન સમીપમાં લાગશે. આ ભગવાને ગોવર્ધન ધારણ કર્યો છે. ભગવાન ગોવર્ધન લીલા કરી અને ભગવાન કહેવા માંગે છે કે આ ચરાચર વિશ્વને ભગવાન ચલાવે છે. ભાગવતની ગોવર્ધન લીલા એટલે આ ચરાચર વિશ્વને કોણ ચલાવે? ભગવાન ચલાવે. આપણને એમ લાગે કે આ હું કરું છું, આ હું જ કરું છું, પણ એ વાત અર્ધ સત્ય છે, સંપૂર્ણ સત્ય નથી. કારણ કે આપણે અડધું કરીએ છીએ, અડધું ભગવાન કરે છે. આપણે મહેનત કરીએ, આપણે આપણું ખેતર હોય એમાં આપણે એને ખેડી નાખીએ, ટ્રેક્ટર ચલાવીએ અને ખેડી નાખીએ અને મહેનત કરી હોય આપણે, પણ પછી એમાં આપણે બી વાવી આવીએ, આપણે મહેનત કરી હોય અને પછી ભગવાન વરસાદ વરસાવે. ભગવાન વરસાદ વરસાવે અને બીના એકના અનંત બી કરે અને પછી અડધું આપણે કામ કરવાનું કે આપણે બીને લઈ લેવાનું. એ બી આપણે લઈ લઈએ, અડધું કામ ભગવાન કરે, અડધું આપણે કરીએ. પછી એ બી લઈને આપણે ખડે નાખીએ, એક જગ્યાએ ભેગું કરીએ બીને, ત્યારે ભગવાન સૂર્ય એને પકવે, સૂકવે. ચંદ્રમા એમાં અમૃત ભરે અને પછી બી પાકી જાય ત્યારે આપણે ઘરે લાવી એને પીલી નાખીએ, એને લોટ બનાવીએ, એનો રોટલો બનાવીએ, એને તાવડીમાં તપાવીએ અને રોટલો બની જાય પછી આપણે ખાઈ જઈએ. તો પચાવવાનું કામ કોણ કરે? પરમાત્મા કરે છે. આપણું અડધું કામ પરમાત્મા કરે છે. આ ગોવર્ધન લીલા આપણને કહે છે કે આપણને ચલાવતું હોય, આ જો શરીર બોલતું હોય ને તો ભગવાન ગોવર્ધન બોલાવે. આજે અહીંયા જે બધા બેઠા છે સૌ સૌભાગ્યશાળી છે. આજે આપણે ભગવાનના રૂક્ષ્મણી વિવાહ કરવાના છે. આજે આપણી જાતને ભગવાનને પરણાવી દેવાની છે. સંતો તિલક કરે ના અને માળા પહેરે, એમ કહે કે મેં તો ભગવાન સાથે લગ્ન કરી લીધા છે. આ મારી સુહાગની વસ્તુ છે બધી. આ હું ભગવાનની સાથે પરણી ગયો છે. અને કોઈ સદગુરુએ મારા ફેરા ફેરવ્યા છે અને એવા ફેરા ફેરવાને કે હવે હું ભગવાનને છોડી શકતો. આ ચાંદલો કરવો, આ માળા પહેરવી, આ ભગવાનના જેવા વસ્ત્ર પહેરવા, એ ભગવાન સાથે કરેલો પ્રેમ છે. તમે જેને પ્રેમ કરતા હોય ને, સ્વાભાવિક છે, વિજ્ઞાન પણ કહે છે કે તમે એની જેવા થઈ જાઓ. તમે જેને પ્રેમ કરતા હોય તમારી શકલ પણ એવી થવા મળે, તમારી બોલી પણ એવી થવા મળે, તમારો વિચાર પણ એવા થવા મળે. એટલે કહું છું કે આ શરીર મળ્યું હોય તો સારી જગ્યાએ આ શરીરને પ્રેમ કરજો, શરીરને સાચવજો. આમાં કોઈ વ્યસન નહીં કરતા. તમે વ્યસન કરો એટલે તમારું શરીર નાશ પામે. ધીમે ધીમે દેવતાઓ રજા લેવા લાગે.
પછી દેખાતું બંધ થઈ જાય, હાલતું બંધ થઈ જાય, ફરતું બંધ થઈ જાય, નાખી દો. તમે ભગવાન સાથે દગો કરો છો. તમને ભગવાને આ શરીર માતા પિતાની કૃપાથી પ્રાપ્ત થયું હોય તો ભગવાનની કૃપાથી આ શરીર મળ્યું હોય તો કોઈ વ્યસન નહીં કરતા. અને આ ગમતા કુળ પરિવાર એ નિર્વ્યસની છે. આખું ગમતા કુળ પરિવાર નિર્વ્યસની છે. લાલુભાઈ આવીને કહી ગયા અહીંયા સાંસદ કે મને આ પરિવાર એટલા માટે ગમે છે કે આ ચોખ્ખું છે. આટલું જ બોલ્યા મને, ખાલી વધારે કંઈ બોલ્યા. હું સમજી ગયો કે કેમ કહેવા માંગે છે. વ્યસન જે છે એ તમારા પરિવારને ખાલી થઈ જશે. એટલે ભગવાને આ ગોવર્ધન ધારણ કર્યો. આમાં પણ ભગવાન છે એ ધારણ કરી આ ગોવર્ધન લીલાથી આપણને સમજાવે છે. આગળ જતા ભગવાન વ્રજમાં એકાદશીનું વ્રત કરે છે. એકાદશીની વ્રત એ વ્રજમાં પણ ગોવાળિયાઓ કરતા હતા, નંદ બાબા કરતા હતા, યશોદા કરતા હતા. જેમની ઘેરે ભગવાન આવી ગયા છે હવે એને વ્રત કરવાનું શું કરવું? ઠાકોરજી તો એની ઘેરે એના ફળિયામાં રમે છે, એના માર ખાય છે, એના હાથેથી બધું ભોજન લે છે, પણ છતાંય એને એકાદશીનું વ્રત કર્યું છે. અને વ્રત કરવામાં બહુ સરસ ભાવ બતાવ્યો છે કે વ્રત કરવાના બદલે રાત્રે સુવામાં બીજા દિવસે 11ના દિવસે નંદ બાબાને વહેલું જગાઈ ગયું. ત્યારે તો ઘડિયાળ હતી નહીં એટલે વહેલું જગાઈ ગયું અને જાગતા જાગતા ઉઠીને તરત યમુનામાં નાવા ગયા. પણ એ જાગ્યા આસુરી વેલામાં, કારણ કે ભૂખ લાગી હોય એટલે વહેલું જગાઈ જાય. ઊંઘ આવે એનાથી વહેલું જગાઈ ગયું અને જાગી ગયા એટલે આસુરી વેલા. રાત્રે 12 વાગ્યા પછી અને 3:30 સુધી એને આસુરી વેલા કહેવાય. એમાં આપણે કોઈ દિવસ જળમાં પગ ન થાય, એમાં કોઈ ઝાડવાને હેરાન કરાય, એમાં બધાને એમાં માણસે કંઈ કરવા જ ન કરવું જોઈએ. એને આસુરી વેલા કહેવાય. બાબા રાત્રે જાગ્યા 3 વાગે અને યમુનામાં નાવા ગયા તો યમુનામાં જે જળ હતા, જળના દેવતા વરુણ છે, વરુણના લોકો આવી, વરુણના સેવકો આવી નંદ બાબાને વરુણ લોકમાં લઈ ગયા. ભગવાનને ખબર પડે, ભગવાન જ્યારે ત્યાં વરુણ લોકમાં જાય છે એ પિતાને છોડાવે છે, પિતાને બચાવી લે છે. આ એકાદશીની કથા, વરુણ લોકની કથા એ એટલા માટે કીધી અહીં બતાવી છે કે આપણને વરુણ લોકના જે દેવ છે, વરુણ એટલે કે પાણી, અને વરુણ દેવ છે ક્યાં રહે છે? આપણી જીભમાં રહે છે. ક્યાં રહે છે? જેમ આંખમાં ચંદ્રમાં રહે છે, કાનના દિશા દેવતા છે, એમ મેં આંખના જીભના દેવતા કીધા હતા એ છે વરુણ દેવતા. એટલે આપણને જ્યારે એકાદશી આવે ને ત્યારે જ વરુણ દેવતા પકડી લે કે ચાલો આપણે વડાપાઉં ખાવા જાય. ત્યારે જ આ જીભને થાય કે ચાલો હવે આપણે કંઈક ગાંઠિયા ખાવા જાય. આમ ખાવા ન જાતી હોય પણ જેથી એકાદશી હોય તે દિવસે જ આ વરુણ દેવતા પકડી લે કે ચાલો ખાવા જાય. કથા છે મતલબ કે આપણી જીભને છે ને વાદથી અને વિવાદથી બંનેથી બચાવવાની છે. ઘણીવાર આપણી જીભ છે ને એવો વિવાદ ખરે કરી નાખે ને એટલે માણસનું સામેવાળાનું પતન થઈ જાય. કોઈની જીભ કાતર જેવી હોય, કાતરની જરૂર ન પડે, એ બોલવાનું ચાલુ કરે, એ જાય એટલે આખું ઘર અસ્તવ્યસ્ત થઈ જાય. અને કોઈ સંતો આવે અને 2 શબ્દ બોલે એટલે આખો પરિવાર ભેગો થઈને આવો ઉત્સવ મનાવે. આ વરુણો વિજય એ જીભ ઉપર જીતવાનો કથા છે. ક્યાંથી તો કે સ્વાદથી. આવા બધા નવા નવા સ્વાદ આવે ને એના પર માણસે કંટ્રોલ હોવો, અને વિવાદથી. વિવાદ કોઈ દિવસ કરવો જોઈએ, સંવાદ થવો જોઈએ ઘરમાં, પણ વિવાદ થવો જોઈએ. वाणी ऐसी बोलिए मन का आपा, औरण को शीतल करे आप शीतल हो.